જય માતાજી મિત્રો, હું મેહુલસિંહ ઠાકોર કિમામલી વતની. અત્યારે સમી સાંજે હું જ્યારે કિમામલી મારા ગામ આવી રહ્યો હતો ત્યારે હું નેક્સ્ટ તમને બતાવીશ. એ વિડીયો મેં જોયો. આપણે એ વિડીયો જોઈ લઈએ. મિત્રો, આ વિડીયો પરથી ખબર પડે છે કે કીમની અંદર જે કચરો છે એ કચરાના નિકાલ માટે ત્યાં જે પણ શાસક પક્ષ છે એમણે જબરજસ્ત કામ કર્યું છે. એ કચરાને એ લોકો સળગાવી દે. ત્યાં મેં જોયું આગળ પાછળ 2-3 ગાય પણ રખડતી હતી. તો આ સચોટ નિકાલ નથી. બીજી વસ્તુ કે તે જે ધુમાડો નીકળતો હતો એ પોલ્યુશનનું બહુ મોટું કારણ હતું. એ નોર્મલ ધુમાડો નહીં હતો, એમાં પ્લાસ્ટિક ને બધું ઘણું બધું મિક્સ હતું. તો આ ધુમાડાને જે ઘુમ્મટ નીકળતા બહુ ખરાબ હતા. બીજી એક આગળ વાત કરું તો એની આજુબાજુ આવેલું છે હરિહરનગર, સામે પણ એક સોસાયટી છે, આ બાજુ દવાખાનું પણ આવ્યું છે. તો શું આ બધાને પોલ્યુશન નથી નડતું? આ રહીશો લોકોએ શું જે પણ ત્યાં રહી છે કે આ લોકલ પબ્લિક છે એ લોકો આનો વિરોધ ના કરવો જોઈએ? મિત્રો, યુદ્ધ એટલે કે વિરોધ કર્યા વગર, યુદ્ધ કર્યા વગર કલ્યાણ નથી. ઘણી વખત તમારું મૌન છે ને એને તોડો. તોડ્યા પછી આ જે પણ કચરાનો નિકાલ છે ને પ્રોપર વેમાં કઈ રીતે કરવાનું એનું તમે સચોટ નિદાન લાવો. આ સચોટ નિદાન થકી જ આ પોલ્યુશન ઘટશે. તમારે રહેવાનું છે. અમારે તો કિમામલી છે, અમને તે ધુમાડો નડવાનો નથી. પણ આવી કોઈ પણ વસ્તુને ચલવી ના લેવો. આ ચલવી લેવ છો એને કારણે જ આ બધી વસ્તુ ઊભી થઈ છે. જોઈએ અમારા વિડીયોની અસર કેટલી થાય છે અને કેટલા લોકો જાગૃત થઈને આ કચરા નિકાલ માટે આગળ આવે છે. જય માતાજી મિત્રો.